ओके। જય સચ્ચિદાનંદ. 11th મે, 11મી મે, મૃદુ રુજુ વાણી. સારા શબ્દ શરીરને નિરોગી બનાવે. સારા શબ્દો શરીરને નિરોગી નિરોગી બનાવે બને. અને ખરાબ શબ્દો શરીરને રોગિષ્ઠ બનાવે. અને ખરાબ શબ્દો શરીરને રોગિષ્ઠ બનાવે. દાદા રોગિષ્ઠ કરે. ભગવાને રોગિષ્ઠ કરે. દાદા ભગવાને એમના આખા જીવન પુરુષાર્થનું ફોકસ ક્યાં કર્યું? તો કે શબ્દ આત્માનો લીકેજ છે. શબ્દથી સંસાર ઉભો છે. The very world is the word is the world. वर्ल्ड। The very word is the world. यस। એટલે જેમનો શબ્દ સચવાઈ ગયો એમનું જગત સચવાઈ ગયું. એટલે શું કીધું? શબ્દ શસ્ત્ર હે જપુન વાપરા. શબ્દ શસ્ત્ર છે, સાચવીને વાપરજો. અહીંયા જે દાદાએ શબ્દ અને શરીરની તંદુરસ્તી જોડે જે કનેક્ટ કર્યું છે બહુ જબરજસ્ત છે. એટલે માઇન્ડ યોર વર્ડ્સ, ઇંગ્લિશમાં કહેવાય છે માઇન્ડ યોર વર્ડ, અલ્ટિમેટલી દે મેક યોર કેરેક્ટર. એ તમારા ચારિત્રને બનાવે છે. માટે શબ્દો સાચો. અને જેમનો શબ્દ સચવાઈ ગયો એમનો સંસાર સચવાઈ ગયો. શબ્દ સચવાઈ ગયો એમનો વ્યવહાર સચવાઈ ગયો. હવે શબ્દ કેટલો મહત્વનું છે એ આપણે અહીંયા સમજી લેવાનું છે. એટલે આ જેટલા રોગ છે ને, સંસાર રોગ તો ખરો પણ આ વ્યવહાર રોગ પણ એમાં આવી ગયો. એ અપ શબ્દથી થાય છે, અવળા શબ્દથી થાય છે, ખરાબ શબ્દથી થાય છે. હવે આના માટે કોણ જવાબદાર? આપણે જ આપણા માટે જવાબદાર. એટલે દાદાએ કીધું યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. એટલે અહીંયાથી જે બોલાય છે, અહીંયાથી જે કરે છે, અહીંયાથી જે વિચારે છે તેની જાગૃતિ રાખવાની છે. અને કીધું શું? ઓપિનિયન ઇઝ ધી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. અને ઓફ માઇન્ડ, ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ નો મતલબ ફાધર એન્ડ મધર ઓફ કર્મ. નવું કર્મ, નવું મન બંધાય છે આ રીતે. એટલે હવે આપણે કહીએ કેવીને કેટલી જાગૃતિ રાખવી જોઈએ. હું જે આવે છે એ તો મોઢે જ કહી દઉં છું. એટલે અહીંયા આ સમજણે અને આપણને જો આખું જોઈ સ્યાદવાદ નો પ્રમાણ આપેલા છે, પહેલી કલમ થી છેલ્લી કલમ સુધી. એટલે 1 થી 9 જે આપ્યું એના પર આપણને ખબર પડે કે કેન્દ્રવર્તી પુરુષાર્થ અને ઉપયોગ વાણી પર છે, શબ્દ પર છે. જેનો બોલ સચવાઈ ગયો એનું બધું સચવાઈ જાય. અને કીધું શું? બોલ માત્ર પ્રતિક્રમણ માંગે, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે. આ બધા પ્રમાણ આપણને દાદા ભગવાને એટલા બધા સ્પષ્ટપણે આપેલા છે કે જે સમજણ થકી આપણી શુદ્ધિકરણની ક્રિયા સતત ચાલ્યા કરે. કારણ કે બહાર નહીં બોલાતું હોય તો અંદર બડબડ ચાલુ જ હોય. નથી ચાલુ હતું? કોઈક યાદ આવવા જોઈએ અને બડબડ ચાલુ થઈ જાય. એમણે આવું કર્યું હતું, એ આવા છે, એ તેવા છે. એટલે અહીંયા આપણે આ જ્ઞાન મળ્યું, અંતરાત્મા દશાએ આપણને જાગૃત કર્યા. તો હવે એ જાગૃતિ જે ખુલ્લી થઈ છે એ જાગૃતિનો ઉપયોગ ક્યાં કરવાનો છે, કેવી રીતે કરવાનો છે એ દાદાએ સમજાવી દીધું. એટલા માટે આપણને જે ચરણવિધિ આપી તે કીધું મોટેથી કાને સંભળાય એવી રીતે બોલજો. એટલે
એ રીતે બોલવાથી આપણે વાંચીએ છીએ, બોલીએ છીએ અને બોલેલું સાંભળીએ છીએ. એનાથી જે ચિત્ત શુદ્ધિ થાય છે, એનાથી જે કારણ સ્વરૂપે મન વાણી કાયની એકતા થાય છે, તો એનું પરિણામ શું આવે છે કે આપણને આપણા મનને વાંચી શકીએ છીએ, વિચારોને વાંચી શકીએ છીએ અને ત્યાં થતી ભૂલ એવી જ રીતે પોતાની વાણી સાંભળી શકીએ છીએ અને ત્યાં જે ભૂલ થાય છે તેને આપણે સુધારતા જઈએ છીએ. આટલે સુધીની આપણને વાત કરી, માર્ગદર્શન આપ્યું. હવે કે મચી પડો એની પાછળ, રાત દિવસ આ જ ઘૂંટ ઘૂંટ કરવાનું છે. બોલો. એટલે કશું અઘરું નથી, સીધે સીધું આપી દીધું, સમજીને આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Gauranganji, જય સચ્ચિદાનંદ. you can start. હા, પ્રાતઃ